જય શ્રી કૃષ્ણ બાળકો। આમ તો આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું છે બાળકો, પણ જે દાખલા જેડબલી નીટ માટે ઉપયોગી હોય એનો કન્સેપ્ટ આપણે ક્લિયર કરવો પડે। પછી એ વધારાનું સ્વાધ્યાય હોય કે સ્વાધ્યાય હોય કે ઉદાહરણ હોય કે બારનો દાખલો હોય, પણ જે કન્સેપ્ટ જેડબલી નીટની અંદર વારંવાર પૂછાતા હોય એ કન્સેપ્ટ આપણે ક્લિયર કરવો પડે। અત્યારે આ જે દાખલો નંબર 3.26 છે, 3.26 એ જેડબલી માં અગાઉ 2010 અથવા 2011 માં આ નહોતો પૂછાણો, પણ આનો ભાઈ બીજો પૂછાણો હતો, પણ આ આપણા વધારાના સ્વાધ્યાયમાં છે। એટલે આ પહેલા હું તમને ગણી દઉં છું, સમજાવી દઉં છું, એના પછી ઓલાની હું રકમ તમને લખી આપીશ, એટલે તમને ખ્યાલ રહે કે આપણે ભાગમભાગ કરીએ બરાબર, અને જેમ તેમ કોઈ કામ કરીએ તો એ વ્યાજબી નથી। આપણે બધું જ કામ કરતું જવું પડે। આખું ચેપ્ટર હોય તો આખા ચેપ્ટરમાંથી આપણે 5 કન્સેપ્ટ ન કર્યા હોય અને બાકીના 95 કન્સેપ્ટ આપણે કરેલા હોય તો 5 કન્સેપ્ટ ઉપરના જેડબલી કે નીટમાં દાખલા પૂછી શકાતા હોય। રાઈટ? ઓકે, તો હવે 3.26 ની રકમ જુઓ, તમારી પાસે જ છે બુક। 200 મીટર ઊંચાઈના એક ખડકની ટોચ પરથી બે પથ્થરને એક સાથે 15 મીટર પ્રતિ સેકન્ડ અને 30 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ત્યાંથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે। આવો દાખલો આપણે ગણ્યો હતો, રાઈટ? આકૃતિમાં દર્શાવેલ આલેખ પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરનું સ્થાનમાં સમય સાથે થતા ફેરફાર બતાવે છે। એટલે કે આ પહેલાની સાપેક્ષમાં બીજો પથ્થર છે એનું સ્થાનાંતર છે, વિરુદ્ધ સમયનો આલેખ બતાવે છે। 2 4 6 8 10 સેકન્ડ છે, 20 40 60 80 100 120 મીટર છે બરાબર, અને આ આલેખ પહેલા સુરેખ છે અને પછી વક્રાકાર છે। 8 સેકન્ડ સુધી તે સુરેખ છે અને બાકીની 2 સેકન્ડમાં તે વક્રાકાર છે। આવું આપણને અત્યારે દેખાય છે। તો આ આલેખની તમે તમારી ગણતરી કરીને ચકાસણી કરો કે આ આલેખ બરાબર છે, અને હવાનો અવરોધ અવગણો, એ તો મોટે ભાગે અવગણવાનો જ હોય, અને સ્વીકારો કે જમીનને અથડાયા બાદ પથ્થર ઉપર તરફ ઉછળતા નથી। આ દડો નથી, દડો હોય તો પાછો ઉછળે। આપણે એક દાખલો એવો ગણ્યો હતો કે દરેક વખતે 10% જેટલી એની સ્પીડ શું થતી જાય? ઘટતી જાય। g બરાબર 10 લ્યો અને આલેખમાં રેખીય અને વક્ર ભાગ માટેના સમીકરણ લખો। તો રેખીય ભાગ છે એનું તો તમને ડાયરેક્ટ મૂલ્ય જ મળી જશે, એનું સમીકરણ એ મળશે, અને વક્રાકાર ભાગ છે એનું પણ આપણે ગણ્યા પછી જ આપણને ખબર પડશે બરાબર। તો અત્યારે સૌથી પહેલા કામ આપણું છે એ પ્રથમ પથ્થર માટે x1 બરાબર x0 વત્તા v0t વત્તા 1/2 gt સ્ક્વેર। આ પ્રથમ પથ્થર માટે છે। પ્રથમ પથ્થરનો પ્રારંભિક સ્પીડ 15 આપેલી છે તમને તૈયાર। આ પ્રારંભિક ઊંચાઈ એટલે આ ખડક છે, આ ખડકની ઊંચાઈ 200 છે, ઇક્વલ ટુ 200 મીટર વત્તા v0 એટલે કેટલા છે? 15 t બરાબર, અને g ઉપર જાય પદાર્થ એટલે માઈનસ આવશે, -5t સ્ક્વેર બરાબર। આ કોના બરાબર આવ્યું કયો મને? x1 બરાબર, રાઈટ? તો હજી x1 બરાબર આપણે થોડું નાનું કરવું છે તો કરી શકીએ। અહીંયા 5 ભાંગી નાખશો એટલે 40 વત્તા 3t ઓછા t સ્ક્વેર, આને આપણે સમીકરણ નંબર અત્યારે કેટલા આપી દયો? 1 બરાબર। હવે તેને એટલે કે આ પ્રથમ પથ્થરને જમીન પર આવતા
લાગતો સમય t મેળવવા x1 બરાબર 0, કારણ કે જમીન ઉપર સ્થાનાંતર કેવું હોય 0, એટલે 0 બરાબર 40. જરાક આપણે ગોઠવી દઈએ, થોડું આપણે ગોઠવી દઈએ બાળકો, બરાબર, એટલે સીધા અવયવ આપણા પડી જાય. બરાબર, તો અહીંયા t² minus 3t વત્તા 40 equal to 0. તો આના બે અવયવ પડશે. જો 8 5 40, 8 માંથી 5 જાય તો 3, એટલે t minus 8 અને t plus 5 equal to 0. તેથી t બરાબર 1 સેકન્ડ. હવે હું લખતો નથી, તમને એટલી તો ખબર છે કે ઋણ સમય કદી હોઈ શકે નહીં. બરાબર, હવે આવી જ રીતે કયા પથ્થર માટે આપણે મેળવી લઈએ? બીજા પથ્થર માટે x2 બરાબર, હવે સીધી કિંમત મૂકું છું, 200 વત્તા v0. ભાઈ એનો પ્રારંભિક વેગ કેટલો હતો આપણે જોઈ લેવો, 30, એટલે 30t minus 5t². બરાબર, તેથી x2 બરાબર, આમાં પણ પાંચે ભાગશો, બરાબર, એટલે અહીંયા 40 plus 60 minus t². આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દો પહેલા તો 2. રાઈટ, તો હવે જમીન પર x2 બરાબર 0, તેથી t² minus 60 plus 40 equal to 0. બરાબર, અને 0 કરી દેશો તમે એટલે આ માઈનસ અને આ પણ માઈનસ, આ માઈનસ અહીંયા આવશે, આ માઈનસ. ઓકે, તો જે અવયવ પડે -3 થાય અને માઈનસ પ્લસ માઈનસ થાય, અહીંયા પણ માઈનસ. અને હવે આના અવયવ પાડો, અહીંયા 8 5 40 પડ્યા થાય, 10 4 40 પડશે. જુઓ 10 માંથી 4 જાય તો 6. બરાબર, એટલે t minus 10 અને t plus 4 equal to 0. અને તેથી t બરાબર 10 સેકન્ડ આ બીજા પથ્થરને પહોંચવા માટે લાગતો સમય આવ્યો. રાઈટ, અને હવે કોની સાપેક્ષમાં છે? પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરનું સ્થાન. તેથી પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરનું સ્થાન બરાબર x2 minus x1. બરાબર, કે જેને શું કહેવામાં આવે? x21. તો આપણે આમાંથી આ બાદ કરી દેવાનું, બીજું કાંઈ કરવાનું નથી. બરાબર, તો અત્યારે આ તમારા માટે 30t છે, આ બાદ કરવાનું છે ખરેખર. બરાબર, એટલે અહીંયા 200 પછી વત્તા 30t minus t² માઇનસ ઉપલું 200 minus 15t plus t². નિશાની બદલી ગઈ ભાઈ, આ બે ગયા, બરાબર, આ બે પણ ગયા, તો x2 minus x1 બરાબર 30 માંથી 15, એટલે કેટલા t આવ્યા? 15t. બરાબર, અને હવે જો મારી વાત સાંભળો, બે પથ્થરને તમે એક સાથે અહીંથી ઉપર મોકલા. આ બે પથ્થર છે, આ બંને પથ્થરને તમે અહીંથી એક સાથે
ઉપર નથી મોકલતા, પેલા વેલાને ટૂંકમાં એક સાથે મોકલો છો, પણ પેલો પથ્થર છે ને એનો પ્રારંભિક વેગ 15 છે અને બીજાનો પ્રારંભિક વેગ 30 છે. મતલબ કે પેલાને તમે ધીમે ફેંકો છો, બીજાને ફાસ્ટ ફેંકો છો, પણ પેલાને તમે ફેંકી દીધો એટલે એ પથ્થર ક્યાંક પહોંચ્યો હશે ત્યારે ઓલો બીજો શરૂ થશે ને. તો સાપેક્ષ વેગની વાત કરો તો આ બાદબાકી આવી તો 8 સેકન્ડ છે. એ જુઓ, આ પેલો પથ્થર છે એ 8 સેકન્ડમાં તળિયે પહોંચે છે. તો જ્યારે બીજો પથ્થર જ્યારે પ્રથમ પથ્થર નીચે પહોંચે ત્યારે 8 સેકન્ડ થઈ હશે. કેટલી સેકન્ડ થઈ હશે? 8 સેકન્ડ. બરાબર. તો 8 સેકન્ડમાં નીચે પહોંચે ત્યારે બીજો પથ્થર ક્યાં હશે? હવામાં હશે. બરાબર. બીજો પથ્થર હવામાં હશે. તો એ બે વચ્ચેનું સાપેક્ષ ડિસ્ટન્સ હવામાં ઓલો બરાબર પહોંચ્યો હોય ત્યારે 15 × 8 = 120 મીટર. એટલે કે આ કોની વચ્ચેનું અંતર આવ્યું? બંને વચ્ચેનું અંતર આવ્યું. કે જ્યારે પેલો પથ્થર જમીન ઉપર પહોંચે, આ 8 સેકન્ડ થશે. પેલો પથ્થર જમીન ઉપર પહોંચે ત્યારે બીજા પથ્થરને જમીન ઉપર પહોંચવાને હજી 2 સેકન્ડની શું છે? વાર. અને ત્યારે તે બે વચ્ચેનું અંતર, એટલે કે પેલો પથ્થર ધારો કે નીચે પડી ગયો છે તો બીજો પથ્થર જ્યાં હવામાં છે ત્યાંથી આ અંતર કેટલું છે? 120 મીટરનું અંતર છે. જ્યાં સુધી આ પરિસ્થિતિ જળવાઈ રહેશે ત્યાં સુધી જોતા જાઓ કે 2 સેકન્ડે 20, 40 40, 6 60, બરાબર. અને 8 અહીંથી તમે જોતા જાઓ 8 સેકન્ડે ક્યાં પહોંચી ગયો છે? મને કયો? 120 મીટરે પહોંચી ગયો. ત્યાં સુધીનો આ આલેખ તમારો જે દેખાય છે એ આલેખ કેવો છે? સુરેખા. સુરેખાનો મતલબ એમ કે સાપેક્ષ વેગ છે એ સમય સાથે શું થતો જાય? વધતો જાય. સમપ્રમાણમાં છે તો જ સુરેખ મળે. બરાબર. આમ 8 સેકન્ડ સુધી આલેખ કેવો છે? સુરેખ છે. પરંતુ છેલ્લી 2 સેકન્ડ માં માત્ર બીજો પદાર્થ જ ગતિ કરે છે. તેનું સમીકરણ 2 નું હતું એ જ. x2 બરાબર 40 વત્તા 60 માઇનસ t². જુઓ વર્ગ આવી ગયો એકમાં અને છે. તેથી તે પદાર્થ છેલ્લી 2 સેકન્ડ માં વક્રાકાર ગતિ કરશે. બરાબર. આ પ્રશ્ન પૂછ્યો એટલે રાઈટ. હવે તમને આ જ વસ્તુ JEE માં કે નીટમાં પૂછાય તો કેવી રીતે પૂછાય એ પણ સમજો. બરાબર. કે આ કઈ દાખલો અત્યારે તો આપણે આ ગણવાનો પૂછ્યો છે એટલે આપણે ગણી નાખ્યો. પછી તમને આવા 3 થી 4 આલેખ આપે અને એ આલેખ આપીને એમાં તમને એવું કહે કે આ આલેખમાં યોગ્ય આલેખ કયો છે.
પણ આવો દાખલો તમે ઘણો બધો કોર્સ ભણી જાઓ પછી તમને યાદ ના હોય, તમારે ગણવું તો સાઈડમાં પડે જ, ભલે તમે આ બધી વિધિ ન લખો, ફટાફટ ગણવો પડે. આ તો તમારી સમજણ માટે હું આ બધું લખી દઉં છું બાળકો, કે જેથી કરીને તમારી નોટમાં આ હાજર રહે અને ભવિષ્યમાં કોઈ પણ એક્ઝામ વખતે તમે આને જોઈ શકો. ઓકે, તો આ ટાઈપનો દાખલો છે, એ દાખલો હું બીજો તમને બોર્ડ ઉપર આપી દઉં છું, બરાબર? એ તમારી મેળે ગણજો. ઓકે, યસ બાળકો, JEE 2015 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. 240 મીટર ઊંચાઈના ખડકની ટોચ પરથી બે પથ્થરો અનુક્રમે 10 મીટર પ્રતિ સેકન્ડ અને 40 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ઉર્ધ્વ દિશામાં ઝડપથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો નીચે એટલે કે તળિયે જમીન પર આ આલેખ માટે નીચે કીધું છે, આલેખ દર્શાવેલ છે, તો સાચો આલેખ તમે પસંદ કરો. બરાબર? પછી મેં વધારાની માહિતી નથી લખી કે પથ્થર ઉછળતો નથી, એ તો તમને ખબર જ હોય પથ્થર નથી ઉછળતો, રાઈટ? તો તમે આ દાખલો તમારી મેળે ગણી નાખજો, પણ રકમ પેલા લખી લેજો. બરાબર? 4 માંથી જે સાચો હોય એ મને કહેજો. યસ બાળકો, 2016 ઓલો પણ 2016, બરાબર? 16 માં 2 વખત નીટ લેવાની હતી, એટલે 2 પેપરની અંદર પૂછાયેલા દાખલા છે. સિમ્પલ છે, તમને સાવ આવડે એવા છે. રકમ જુઓ એટલે ખ્યાલ આવી જશે. 2 કાર P અને Q બિંદુએથી એક જ સમયે સુરેખ માર્ગે ગતિની શરૂઆત કરે છે. બંનેના સ્થાનના સૂત્રો આપેલા છે. સૂત્રોની અંદર આવતા T સિવાયના પદ છે એ અચળાંકો હોય, આમાં A અને B અચળાંક હોય, આમાં F અચળાંક હોય. તો સૂત્રો વડે આપવામાં આવે છે તો કયા સમયે, બસ આ જ બાબત અગત્યની, કયા સમયે એટલે સમય શોધવાનો છે, કારના વેગ સમાન બને, એટલે આ સ્વીકારવાનું છે વેગ સમાન બને, પણ વેગ હોવો જોઈએ પહેલા. તો વેગ મેળવવા માટે આપણે આ સમીકરણનું વિકલન કરવું પડે. બરાબર? તો x pt બરાબર 80 bt સ્ક્વેર નું સમય સાપેક્ષે વિકલન કરતા, બધું નથી લખતો, તમને ખ્યાલ આવી જાય હવે. તેથી dx dt, આમાં પણ p નથી લખતો, ઇક્વલ ટુ અહીંયા ડાયરેક્ટ vp લખું છું. vp બરાબર, ભાઈ અહીંયા 1 છે એટલે આ એકડો આની સાથે ગુણાય એટલે a અને t ની 0 ઘાત, એટલે કઈ લખવાનું નથી, એટલે a t માં t નો સહગુણક જ એનું વિકલન બને, વત્તા બગડો આગળ એટલે 2b અને અહીંયા t. શું કામ? કારણ કે એક જ ઘાત ઘટે, અહીંયા 1 હતી ને ઘટે એટલે વહી ગઈ. બરાબર? તો આને આપણે અત્યારે કેટલા આપી દયો? 1. આ જ રીતે શું થશે ભાઈ? બીજા સમીકરણ માટે સીધું લખું જ છું, dx dt બરાબર vp ને બદલે q કોણ બરાબર, એનું વિકલન ડાયરેક્ટ કરો. ft નું વિકલન શું થાય? f માઈનસ અહીંયા શું આવશે? 2t. આને આપણે સમીકરણ 2 આપો. પરંતુ vp બરાબર vq, આ તો તમને આપેલ છે તો આપણે એકબીજાની બરાબર મૂકી દેવાનું છે, t ને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો a + 2bt બરાબર f ઓછા 2t. બરાબર? તો આને આ બાજુ લઈ લ્યો, અથવા આને ઓલી બાજુ લઈ લ્યો, અને આ બાજુ લઈ લ્યો, તો f - a બરાબર 2bt - 2t. બરાબર? તો આમાંથી શું કોમન નીકળશે? તો કે 2t કોમન નીકળે. 2t કોમન નીકળશે તો અહીંયા શું વધશે? આ બાજુ લીધા એટલે પ્લસ થશે, એટલે અહીંયા શું વધશે? b + 1 વધશે. બરાબર? તો t ને સૂત્રનો
કરતા બનાવી દો. તેથી t બરાબર શું થશે? f માઈનસ a ના છેદમાં 2 ઇન્ટુ બ્રેકેટ b પ્લસ 1 અથવા 1 પ્લસ b. કયો ઓપ્શન આવશે? જુઓ ઓપ્શન નંબર બી. બરાબર? ઓકે, બાજુમાં જુઓ. એક કણનો વેગ તમને આપેલો છે, જ્યાં a અને b અચળાંકો છે, અચળાંકો જ હોય તો 1 સેકન્ડ થી 2 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર, ભાઈ વેગ ઉપરથી અંતર છે, અહીંયા તમારી પાસે અંતર હતું, એના ઉપરથી વેગ હતો, તો અંતરનો વેગ કર્યો તો આપણે વિકલન કર્યું, તો અહીંયા વેગનું અંતર કરવું છે તો સંકલન કરવું પડે, અને એકડાથી બગડાની વચ્ચે છે એટલે એને નિયત સંકલન કહેવાય. મેં શીખવાડ્યું હતું અપર લિમિટ અને લોઅર લિમિટ અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં. તો હવે વેગ v બરાબર at વત્તા bt સ્ક્વેર. બરાબર? તો v એટલે શું લખાય? કયો? dx upon dt is equal to at વત્તા bt સ્ક્વેર. તેથી dx બરાબર at વત્તા bt સ્ક્વેર ઇન્ટુ dt. ખૂબ દાખલા ગણો પછી વિકલન સંકલનની હેબિટ પડે, પણ એક બે દાખલા સમજી લેવાથી હેબિટ નથી પડતી, આ ધ્યાનમાં રાખો. બરાબર? તો હવે આનું t બરાબર 1 થી t બરાબર 2 વચ્ચે શું કરતા ભાઈ? સંકલન કરતા. તો આનું સંકલન કરો એટલે dx બરાબર આનું સંકલન એકડાથી બગડાની વચ્ચે at વત્તા bt સ્ક્વેર ઇન્ટુ dt. હજી કર્યું નથી, હવે કરવાનું છે. આ સંકલનની નિશાની મેં લખી. dx નું સંકલન કરો એટલે x થશે ઇક્વલ ટુ, આનું તમે સંકલન કરશો એટલે એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં, અહીંયા એક ઘાત વધે અને વધેલી ઘાત છેદમાં, કર્યો ચોરસ કૌંસ, ઉપર મૂક્યા બગડા અને નીચે મૂક્યા એકડા ઇક્વલ ટુ. બરાબર? પેલા આ બે જગ્યાએ બગડો મૂકી દેવાનો છે, પછી બે જગ્યાએ એકડો મૂકી દેવાનો છે. સાદુરૂપ તમારે જેમ આપવો હોય એમ અપાય. બરાબર? તો પેલા બગડો મૂકવાનો છે, ફાઇનલ છે. તો અહીંયા બગડો મૂકશો તો અહીં શું થશે? કયો? 2 દુ 4 અને 2 પાછા ઉડી જાય એટલે અહીંયા શું આવે? 2a વત્તા અહીંયા તમે બગડો મૂકશો એટલે 2 દુ 4 દુ 8, અહીંયા કઈ છેદ ન ઉડે એટલે 8/3 b. પતી ગયું? પછી માઈનસ એકડો મૂકવાનો છે, એકડો મૂકશો તો અહીંયા શું આવવાનું છે? કયો? a/2. બરાબર? આ જ એકડો અહીંયા મૂકશો તો વત્તા શું આવશે? b/3. બરાબર? પણ હવે કૌંસ તમે કાઢ નાખશો તો આ પ્લસ ના શું થઈ જશે? મને કયો? માઈનસ. ઓકે? તો આ તમારું સ્થાનાંતર આવી ગયો. હવે સાદુરૂપ આપણે આપી દઈએ. 2a માંથી a/2 બાદ કરો, 2a માંથી a/2 બાદ કરો એટલે શું વધે? કયો? 3/2a વધે, અને અહીંયા વત્તા 8/3b 1/3b એટલે 8b માંથી 1b બાદ કરો એટલે 7b વધે, તગડો લઘુત્તમ નીકળે એટલે 7/3b. ઓકે? તો આમાં આ જવાબ આવ્યો, આમાં આ જવાબ આવ્યો. આનું ઓપ્શન છે કે નહીં ભાઈ? 3/2a અને 7/5 છે. 7/5 3/2a 7/5 ને આ 7/3 હોવું જોઈએ, અહીંયા ભૂલ છે. બરાબર? 7/3b. ઓકે? એટલે આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર 2 એટલે કે b. આ 3/2 જ છે આની જેમ. બરાબર? અહીંયા પાંચડાને બદલે તગડાને બદલે પાંચડો લખાઈ ગયેલો છે. ઓલરાઈટ? ક્લિયર? તો હવે આ બે લખી લ્યો, એના પછી આપણે આગળ વધીએ. એકમ દળવાળા કણનો વેગ vx બરાબર બીટા x raised to -2n અનુસાર બદલાય છે, જ્યાં બીટા અને n અચળાંકો છે અને x એ કણનું સ્થાન છે. તો x ના વિધેય તરીકે પ્રવેગ શોધો.
x ના વિધેય તરીકે પ્રવેગ એટલે પ્રવેગનું સૂત્ર મેળવો, પણ એમાં x આવવો જોઈએ. બરાબર? તો આ પ્રવેગના સૂત્રો જ છે. આમાં x છે, x છે, x છે, x આમાં નથી. એટલે આ તમારા માટે નહીં આવે, પણ આ ત્રણ પૈકીનું કયું આવશે એ તો આપણે જોવાનું જ છે. રાઈટ? તો હવે સાંકળનો નિયમ આપણે એકવાર ભણેલા છીએ, એનો આપણે અહીંયા ઉપયોગ કરવો પડશે. ચેઇન રૂલ. રાઈટ? તો સૌથી પહેલા તમારા માટે v બરાબર બીટા ઇન્ટુ x રેસ ટુ માઇનસ 2n આનું તમે t ની સાપેક્ષે વિકલન ના કરી શકો. શું કામે? કારણ કે સામે t વાળું પદ હોવું જોઈએ, પણ સામે x વાળું પદ છે. બરાબર? એટલે આપણે આનું વિકલન કરી શકશું, પણ x ની સાપેક્ષમાં, કારણ કે x એક જ ચલ છે, n ને બીટા તો અચળાંક છે. તો અહીંયા dv dx આપણે કરી શકીએ. એટલે કરવાનું વિકલન જ તમારે, પણ x ની સાપેક્ષમાં. તો આ x નો ઘાત આગળ આવશે એટલે -2n બીટા એમનમ, અને x ઉપર એક ઘાત ઘટે એટલે 2n તો હતા જ, પણ -1 થઈ ગયા. બરાબર? આને એક આપી દો. આ મૂળ સમીકરણ તમારું એક આપો, અને 2 આપો. બરાબર? અને હવે જોઈએ છે પ્રવેગ. તો પ્રવેગ a બરાબર શું લખાય કયો? dv dt. તો dv dt નો મતલબ dv dx ચેઇન રૂલ કહેવાય. અને dx એ તમે ગુણો છો, dx એ તમે ભાંગો છો. તો dx dt છે જ્યાં dx dt એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન, એને શું કહેવાય? વેગ. તો a બરાબર આવા બે સમીકરણ મળ્યા તમને, dv dx ઇન્ટુ વેગ v. અને આપણે 3 આપી દઈએ. તો સૂચના નથી લખતો, તમને ખબર પડી જશે કે 1 અને 2 ની કિંમત આપણે કેમાં મૂકવાની છે? 3 માં મૂકવાની છે. બરાબર? તો a બરાબર શું થશે? dv dx એટલે આ આવશે -2n બીટા ઇન્ટુ x રેસ ટુ -2n -1 ગુણાકારમાં v. v એટલે ઉપર મૂળ સમીકરણ તમને આપ્યું છે તે બીટા ઇન્ટુ x રેસ ટુ -2n. બરાબર? તો a બરાબર જો શું થશે? -2n, બધું ગુણાકારમાં જ છે એટલે -2n ના -2n એમનેમ આપણે રાખી દઈ. આ બીટા ના બીટા એટલે બીટાનો સ્ક્વેર આવશે. પછી આ x ને x પાયો સરખો છે એટલે ઘાતનો સરવાળો થાય નિશાની સાથે, એટલે -2n -1 -2n. તેથી a બરાબર -2n બીટા સ્ક્વેર x ઉપર -4n -1. બરાબર? તો આવું ઓપ્શન આમાં છે જ, 2n નહીં. આ રીતે આ જ ઓપ્શન. બરાબર? ઓલરાઈટ. હવે નંબર 2 માં જુઓ. એક કણનું સ્થાનાંતર એ 2013 માં હતો. એક સમય t સાથે t બરાબર રૂટ ઓફ x વત્તા 3 મુજબ ચાલે છે. જ્યાં x મીટરમાં છે અને t સેકન્ડમાં છે, તો કણનો વેગ શૂન્ય બને, બસ આ આપેલી વસ્તુ છે, ત્યારે તેનું શું મેળવો? સ્થાનાંતર. તો સૌથી પહેલા કામ આપણે વેગ મેળવવો પડે. વેગ માટે સ્થાનાંતરનું વિકલન કરવું પડે. સ્થાનાંતરનું વિકલન કરવા માટે સ્થાનાંતરનું સમીકરણ હોવું જોઈએ. સ્થાનાંતરના સમીકરણ માટે આમાં સ્થાનાંતરના સૂત્રનો કર્તા બનાવવાનો. એને બનાવવા માટે તમારે વર્ગમૂળ કાઢવું પડે. વર્ગમૂળ કાઢવા માટે બધાનો વર્ગ કરવો પડે. એટલે અહીંયા શું થશે મને કયો? પેલા રૂટ x છે એને સૂત્રનો કર્તા બનાવી દો તો એના બરાબર t - 3. તેથી x બરાબર સામે વર્ગ કરવો પડે, ખબર છે ને? બરાબર? તો x બરાબર t² - 60 + 9. બરાબર? આને એક આપી દો. અને હવે આનું વિકલન કરવાનું, કારણ કે આપણે વેગ શૂન્ય બને એમ કીધું, વેગ હોવો તો જોઈએ ને.
તો dx upon dt કે જેને તમે શું કહેવાના છો વેગ v બરાબર 2t ઓછા 6 શું કામે t નો સહગુણક છે 9 નું વિકલન 0 કારણ કે એમાં સહગુણક તરીકે આપણો ચલ છે t એ છે જ નહીં બરાબર t ની સાપેક્ષમાં કરવાનું છે ઓકે તો આને સમીકરણ 2 આપો અને હવે v બરાબર 0 લેતા એટલે તમને અંદર રકમમાં કીધું છે ભાઈ 0 બરાબર 2t 6 તેથી 2t બરાબર 6 તેથી t બરાબર 3 સેકન્ડ હવે આ 3 સેકન્ડ ત્યારે તેનું શું શોધવાનું કીધું છે સ્થાનાંતર કીધું છે ત્યારે સ્થાનાંતર કીધું છે તો સ્થાનાંતરનું સૂત્ર આપણી પાસે છે x બરાબર t² - 6t 9 ઉપરનું લઈ શકાય આ પણ લઈ શકાય t ની કિંમત 3 મૂકી દો એટલે x બરાબર અહીંયા 3 મૂકશો એટલે 9 અહીંયા 3 મૂકશો એટલે 18 અને અહીંયા 9 ના 9 તો ઇક્વલ ટુ 9 - 9 ઇક્વલ ટુ શું આવશે તમારું સ્થાનાંતર 0 આવશે તો સ્થાનાંતર કેવું આવશે બાળકો 0 રેડી ઓલરાઈટ તો હવે લખી લ્યો વિશેષમાં આના પછી આપણે ચેપ્ટર નંબર 4 આવતા લેક્ચરમાં શરૂ કરશું રાઈટ ઓલરાઈટ ક્લિયર જય શ્રી કૃષ્ણ વધુ દાખલા કરાવતો રહીશ વચ્ચે